આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની।
દીકરો હવા બહે પ્રિયાળા પ્રિય જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પૂર્વે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે વર્ષોથી જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે. આજ આ 149મી જળયાત્રા મહોત્સવ હતો. ખૂબ લોકોએ ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની પરંપરામાં આસ્થા અને શ્રદ્ધા સાથે ખૂબ ભાવિક ભક્તોએ, સંતો મહંતોએ, રાજકીય મહાનુભાવોએ, વિશિષ્ટ મહાનુભાવોએ અને ખૂબ આપના મીડિયાના માધ્યમથી જે અહીંયા નથી આવી શકતા એમને પણ ઘરે બેઠા ભગવાન જગન્નાથજીના જળયાત્રા મહોત્સવનો સૌને લાભ અને દર્શનનો લાવો મળ્યો છે. આજની જળયાત્રા એક ઐતિહાસિક રથયાત્રા આપ જોઈ રહ્યા છો કે અત્યારે દરેક હિન્દુ સમાજ ધર્મના સ્થાનો પર ચારે કોઈ પણ તીર્થધામ હોય, કોઈ પણ ઉત્સવ હોય, પણ લોકો ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવતા હોય છે, એની સાથે જોડાતા હોય છે. તો આજની જળયાત્રા મહોત્સવ ખૂબ ધામધૂમથી અને અનેક ભક્તોની વચ્ચે આજનો ઉત્સાહભેર ખૂબ શાંતિથી નિર્વિઘ્નપણે ભગવાનની જળયાત્રા મહોત્સવ સંપન્ન થયેલ છે. એટલે વર્ષોથી એક આપણે એવી પરંપરા રહેલી છે કે ભગવાન મામાના ત્યાં જતા હોય છે અને પુરીમાં એવું છે કે ગુંડીચા માસીના ત્યાં જતા હોય છે. પણ ભગવાન પોતાના નિજ મંદિરમાં, નિજ પટની અંદર પુરીમાં પણ પોતાના નિજ આસન પર એક એમનો વર્ષોથી જે નિજ આસન એમને કરવામાં આવેલ છે ત્યાં ભગવાન પુરીમાં પણ રહેતા હોય છે અને આપણે અહીંયા પણ રહેતા હોય છે. અને મોસાળ મેં ભગવાન યાત્રાના દિવસે રીતે પુરીમાં પણ ભગવાન ગુંડીચા એ દાડે જતા હોય છે અને એ રીતે આપણને ભાવના કરવામાં આવે છે કે 15 દાડા ભગવાન મામાના ઘરે રહ્યા. ભગવાન જગન્નાથની રથયાત્રા આખા દેશભરની અંદર નીકળતી હોય છે. ગુજરાતમાં પણ આ 149મી યાત્રા નીકળશે. અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથના મંદિરથી એના પૂર્વે આજે જ્યારે જળયાત્રા છે, જળયાત્રાની અંદર અવિચલદાસ મહારાજ, દિલીપદાસજી, માન્ય મેયરશ્રી, પૂર્વ ડેપ્યુટી સીએમસી નીતિનભાઈ, ખૂબ મહાનુભાવ સાધુ સંતો સાથે આજે જળાભિષેક થયો છે. પવિત્ર નદી સાબરમતીનું જળ લઈ અને ભગવાન જગન્નાથજીનો જળાભિષેક થશે. પૂજા અર્ચના કરી છે, પ્રાર્થના કરી છે. 16 તારીખે નીકળનારી આ યાત્રા સુખ સંપન્ન રીતે પરિપૂર્ણ થાય અને રાજ્યના 6.5 કરોડ જનતાનો ભગવાન જગન્નાથ રક્ષા કરે, આ દેશના તમામ જનતાનું ભગવાન રક્ષા કરે તેવી પૂજા અર્ચના કરી છે. જળયાત્રાનો પર્વ છે, 149મી રથયાત્રા નીકળનાર છે, શું કે આગામી અષાઢી બીજે ગુજરાતની ને દેશની પ્રસિદ્ધ ઐતિહાસિક રથયાત્રા ભગવાન જગન્નાથજીની નીકળશે. એના પૂર્વે આજે જળયાત્રાની શોભાયાત્રા અહીંયા સાબરમતી નદીમાંથી નર્મદા મૈયાનું પવિત્ર પાણી લઈ એનું પૂજન કરી અને વાતે ગાતે શોભાયાત્રા દ્વારા ભગવાન જગન્નાથજીના મંદિરમાં જળયાત્રા પહોંચશે અને ત્યાં આગળ ભગવાન ઉપર જળાભિષેક કરવામાં આવશે. એના પૂર્વે અત્યારે જગન્નાથ મંદિરથી પૂજ્ય દિલીપદાસજી મહારાજ અને અન્ય પૂજ્ય સાધુ સંતો અહીંયા શોભાયાત્રા દ્વારા આવી રહ્યા છે. અહીંયા ભગવાનનું નદીનું પૂજન કરવામાં આવશે, જળનું પૂજન કરવામાં આવશે અને નદીમાં વચ્ચે જઈ અને ઘડા ભરી અને જળ લેવામાં આવશે અને જળ યાત્રા
જગન્નાથ મંદિરમાં જઈ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને આજથી જ રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ જે ધાર્મિક રીતે અનુષ્ઠાન પૂર્વક છે એ શરૂ થશે અને અષાઢી બીજની રથયાત્રા આખા દેશની મોટામાં મોટી આપણા અમદાવાદમાં નીકળશે.